ક્ષીરસાગર દેવની જય પધારેલ હરિગુરુ સંતની જય સમજણ વિનાનું જીવવું જીવો વર્ષ હજાર સમજીને જીવો એક ઘડી સમજે બેડો પાર જે નિમિત્તે આજ આપણે અહીં બાપાની પધરામણી કરી રઘુ બાપાના ત્યાં વિજયભાઈના લગ્ન પ્રસંગના આશીર્વાદ નિમિત્તે એક આ પ્રોગ્રામ રઘુ બાપાએ આ સંતોને બોલાવી અને એના આશીર્વાદ મેળવી રહ્યા છે. આનંદ તો એ વાતનો છે કે જગતના જીવ પ્રસંગે કરે છે બધું કરી રહ્યા છે બરાબર જીવને જીવી રહ્યા છે પણ સમજણ વિનાનું જીવવું ભલે હજારો વર્ષ જીવે પણ એ જીવનની કોઈ કિંમત નથી. સમજીને એક ઘડી જીવે તો સમજે બેડો. આપણા હિસાગર બાપા કઈક 35-40 વર્ષની ઉંમરમાં એમનું શરીર છૂટી ગયેલું જેવું કહેવામાં આવે છે. 35 વર્ષ એટલે બાલ્ય વય કહેવાય ને, યુવાન કહેવાય પણ એ ઉંમરમાં એને કામ કાઢી લીધું ને. આ સમજણ કઈ સમજણ કે આ સદગુરુના ઘરની સમજણ. આપણને આજ આનંદ એ છે કે આવા પ્રસંગ પાતે આ સમજણ આપી ગુરુ ઘરની સમજણ. દેવરામ બાપાની લાભો દાદાની આપણે વાત જ સાંભળેલી છે કે દેવરામ બાપા અણવર થઈ ગયેલા લાભો દાદાના પણ આપણા ભેગાદાર ઉખડ્યા નથી નથી એનું. જે આપણે આગળ જે પુરુષોના સાંભળી રહ્યા છીએ એ પ્રગટ એનું સ્વરૂપ આપણા ગુરુમાં છે. મારા ઉગારામને જોવા હોય તો આપણા સદગુરુમાં, આપણા દાદા હિસાગરને જોવા હોય તો આપણા સદગુરુમાં. અત્યારે તમે જીવન જે જીવી રહ્યા છો, જે તમે આનંદ માણી રહ્યા છો, એક વેદ લખાઈ ગયેલો છે. આ એક એની નિશાની બની જાય છે મારા બાપ. આ સમજણથી જીવે મહાપુરુષના શરણ લઈ આ સમજણની કિંમત છે, આ જીવનની કિંમત છે મારા. જુનાગઢમાં 750 હતા, નરસિંહ મહેતા એક હતા. તો 750 માં કોઈની નામાવાલી ખરી બાપા નહીં હે? બંગલા વાળા હશે, નોકરી વાળા હશે, રૂપિયા વાળા હશે એમાં. અને આના મારા ઘોડે કંઈક રહેવા સારું સાપડું નતું પણ એનું જીવન આ સમજણથી જીવન જીવે. એટલે આ ગુરુ ઘરની સમજણ અને આ સમજણથી જીવન જીવો ને ત્યારે તમે પ્રવૃત્તિમાં નિવૃત્તિ મેળવી લેલા છો. આ ગુરુ સમજણ. નિરત બાપુએ હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરતા. નિરાત કહે નિષ્ઠાનું ફળ અધર્મ તેવો ધરતા. એટલે આપણા સદગુરુ લાભો દાદા બોલી ગયા છે સંસાર વ્યવહારમાં રહીને ધ્યાન હરિનો લગાઈ. નિરાત બાપુ બોલ્યા તો લાભો દાદા ઈ બોલ્યા છે ને કે તમે સંસારના વ્યવહારના કાર્ય કરો પણ ગુરુ ઘરની સમજણ ગુરુને ધ્યાનમાં રાખી પ્રવૃત્તિની અંદર નિવૃત્તિ મેળવી દીધી. પ્રસંગમાં આવતા હોય તો 100 મહિનાથી દોડતા હોય, નવ છે નવા તારી થાકી રહેતો હોય, હાથ બાદ થઈ ગયું હોય કારણ કે દોડા કરતું ના. આ સમજણથી જીવે એના પેટમાં પાણી નથી આવતું. વિધ વ્યવહારો કરતા, સગળું કરતા, સત્તા કરતા, દોર ઉપરથી સુરતા નટ ચૂકની એમ જ્ઞાન દિશાની દોરને. આ સમજણ છે જે કઈ કાર્ય જેને ગુરુનો આપી દીધું છે. કુરુક્ષેત્રના યુદ્ધની મહાભારત તો આખું જગત જાણે છે પણ થોડો પ્રસંગ આપણે કહીએ છીએ. પેલા કૌરવ આખી રાત ભૂખતા નતા આવડા શાસનનો હદ કરવા અને આવડા હમી હાથમાં હોઈ જતા. આટલો ફેર એને કરતામાં ગુરુ ના રાખ્યા હતા, કૃષ્ણ ને. આપણા માટે કૃષ્ણ આપણો સદગુરુ. વર્તમાન નો કૃષ્ણ હોય તો આપણો ગુરુ, વર્તમાન નો રામ હોય તો આપણો ગુરુ છે. અયોધ્યામાં બહુ દવા જવાની જરૂર નથી.
જગતના જીવ અયોધ્યામાં નક્કી કરે એટલે અંતર કહેવાય ને બાપુ એટલું એનું. અંતર. અહીંથી અયોધ્યા ને એટલું અંતર રામ ને કહેવાય. અરે કરભાઈ આવી. કૃષ્ણને મથુરામાં નક્કી કરે તો એટલું અંતર કહેવાય. દાદા રામદેવને આપણે રણુજા નક્કી કરે તો એટલું અંતર કહેવાય. અને આપણા સદગુરુએ અંતર ભાંગી અને નિરંતર કહ્યું. કૃષ્ણની યાદી થાય તો આપણા ગુરુમાં જોઈ લેવા. હિરસાગર બાપાની યાદી થાય ને તો આના સિવાય બીજો બોલે એ બીજો નથી પરમેશ્વર પોતે. પોતે. જે પુરુષનું રૂપ જોઈ રહ્યા છે જેને જોઈ આપણા ગુરુમાં છે. ભૂતકાળમાં જોઈને વર્તમાન માય કચવી નાખવાનું માય નક્કી કરી લેવાનું. અને નક્કી કર્યા એના પ્રમાણે છે ને આ જે તમે પ્રસંગ પાઠમાં આ ઉત્સવ કરી અને આ ગુરુ મહિમા ઉજવી રહ્યા અને ગુરુ મહિમા કહેવાય છે. જો બીજા મહિમાને તો બધા ઘસાઈ જાય છે બાપુ. મહિમા તો ઉત્સવો તો બીજા ઘણા થયા ને જગતના, પણ એ ઘસાઈ ગયા. ગુરુ મહિમા જો એમને મૂકો. એટલે આ સમજણને ધન્યવાદ છે. સદગુરુની દયા કૃપા અને સદગુરુ એમને બધાને સુખી રાખે. તમારા ભાવમાં વધારે ડૂબીએ છે સુખી રહેવું નથી કહેતા. અંદરથી જે તમને ઘટતી વસ્તુ સદગુરુ પૂરી પાડે. અંદરની સંપત્તિ ભક્તિ માર્ગના જે કઈ આભૂષણો છે એ તમને ગુરુ મહારાજ આપે. બીજું તો પાલવ ધન આદિન બાપુ બીજું તો મળી રહેલું છે ને. પણ આ સમજણ ને આ આનંદની વાત છે. એટલે ધન્યવાદ સદગુરુને આપણા કે આ સમજણ આપી. ગુરુને ધન્ય પહેલા તો આપવાનું આ સમજણ આપવા વાળાને. અને આપણી સમજણ ને સાન ગુરુની અને સમજણ પોતાની. એટલે બહુ આનંદ. આશીર્વાદ આપણે રઘુ બાપાને તો આશીર્વાદ મળી જ ગયેલા છે. ઉગારામના આશીર્વાદ મળી ગયા ને હિરસાગરને મળી ગયા. નિરત બાપુને હું કહું છું કે એમને સુખી રાખે. સુખી તો રાખવાના નથી સદગુરુદેવની